અરવલ્લીમાં યાત્રાળુઓ સાથે ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સના સંચાલક દ્વારા ઠગાઈ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા સબજેલ પાસેની ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ નામની ઓફિસમાં સંચાલક દ્વારા ટૂર્સના નામે 90 જેટલા યાત્રાળુઓ સાથે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યા છે। મોડાસાથી પ્રયાગરાજ, અયોધ્યા, કાશી વિશ્વનાથ, ઉજ્જૈન સહિત 7 જેટલા ધર્મસ્થાનોની 8 દિવસની યાત્રાના નામે યાત્રાળુ દીઠ 8,000 રૂપિયા ઓનલાઈન બુકિંગ કરાવી ઠગાઈ કરવામાં આવી છે। મોડાસા બાયપાસ સહયોગ ચોકડી પાસેથી આજે સવારે 10 વાગે ઉપડનારી ટ્રાવેલર્સ ન આવતા યાત્રાળુઓ એકઠા થઈ છેતરપિંડી થઈ હોવાના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો। હા, ભાવસાર અનુબેન અશોકભાઈ મોડાસા અમે તારીખ 23ના રોજ અહીંયા કરાવી હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં। તો એને કીધું પ્રયાગરાજની એની ટૂર કાઢી લેતી ગુજરાત સમાચાર પેપરમાં એને પેમ્પલેટો મૂકી હતી। એમાં અમે પેમ્પલેટમાં ના જોઈને એને નામ નોંધાવા 8 વાગે ગયા રાત્રે। તો એને એમ કીધું કે અમારે બી જવાનું બાકી છે, તો કે તમે નોંધાવી દો નામના 3 પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમને। અમે કીધું પહોંચાડી દેશો, તો કે હા પહોંચાડી દઈશું એમ। તો પછી અમે ફોન પર કર્યા ને, શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે, બરાબર ને। કે અમે 10 વાગે સહયોગી આવી જજો એમ કીધું, તમે આજે આવ્યા તો એનો કોઈ કોન્ટેક જ નથી। આવાને એવું જણા છે, લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને, અમારે આ રીતે લઈ જ જવાના છે ને, આમ ને તેમ ને, વોલ્વો ગાડી છે ને એસી વાળી છે ને, તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ। મારું નામ હેતલબેન ભાવસાર છે, હું મોડાસાની રહેવાસી છું। અમે પ્રયાગરાજ માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતું। માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી, ત્યાં અમનો પેમ્પલેટ આવ્યું હતું। અમે એની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે, અમે ઓનલાઈન બુકિંગ કર્યું, પણ ત્યાં ગયા પૈસા ભર્યા, પણ એ ભાઈએ 2-3 દિવસથી એનો ફોન સ્વિચ ઓફ કરેલું છે ને અમારી જોડે ફ્રોડ કરેલું છે। અને અમે 23 તારીખે સાંજે અમે બુકિંગ કરાવ્યું હતું અને અમારે 25 તારીખે સવારે 10 વાગે અમારો ટાઈમ હતો, પણ હજી સુધી અહીંયા કોઈ એ લોકોનો કોઈ કોન્ટેક, એ લોકોએ ફોન બી સ્વિચ ઓફ કરેલા છે। અને અમારી જોડે અમે ફોન કરીએ છીએ તો ફોન એ ભાઈ ઉપાડતો પણ નથી એમ। તમે ઓફિસે સંપર્ક કર્યો તો? હા, ઓફિસે સંપર્ક કર્યો તો, પણ એ ઓફિસ જ બંધ છે। અને તમે આવા કેટલા યાત્રાળુઓ હતા? તો અમે લગભગ 70 જેવા ખરા। તમે જે ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું? હા, ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું હતું। અમે 8,000 કર્યા છે। તમારી શું માંગ છે? અમારી એમ કમ એનો ન્યાય મળે। આ જેવું અમારી જોડે થયું, હવે બીજા કોઈ લોકો જોડે બી ના થાય, એનું અમારી આ માંગ છે। તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં? હા, કરવાના ને અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું। હજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યું હતું એમ। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।